તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી અમારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત ભાઈ, આપણું જે નયરા કંપની સાઈડ જે જીરાનું જે વાવેતર કરેલું હતું તે તમે અત્યારે જોઈ શકો છો। હાલની અંદર આવું કંઈક ઘાટું જીરું છે, તમે જોઈ શકો છો। આવી રીતના ખેડૂત ભાઈઓ જોરદાર ઉગાવો થઈ ગયો છે જીરાનો, ઘાટા જીરાનો। ખેડૂત ભાઈઓ, આ જીરું જે છે તે ઘાટું થશે કે કેમ કે ઉગાવો એકદમ વધારે થયેલ છે, ઘાટું વધારે ઉગ્યું છે। નિધિ 4 આપણે વેરાયટી વાવેલી છે અને ખેડૂત ભાઈઓ આપણે આ જીરાને હાલની અંદર નિંદામણનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો। નિંદામણનું કામ ચાલુ છે અને આ જીરાને આપણે હવે એક દવાનો રાઉન્ડ પણ હમણાં મારેલો રોગર અને સાથે 3 ગ્રામ જેટલું ઉલાલાનું પણ પ્રમાણ રાખેલું અમે, કેમ કે આની અંદર ખેડૂત ભાઈઓ 18મે દિવસે 17-18 દિવસે આમાં મહીનું પ્રમાણ દેખાતું હતું, એટલા માટે આપણે આ જીરાની અંદર એક દવાનો પ્રથમ રાઉન્ડ મારી દીધો છે। નોર્મલ જે રોગર આવે છે તેનો છંટકાવ કરેલો છે, તમે જોઈ શકો છો। હાલની અંદર ખેડૂત ભાઈ આ સાઈડનું નિંદામણ કમ્પ્લીટ થઈ ગયું છે જીરાનું અને ખેડૂત ભાઈ તમે જોઈ શકો છો કે આ જે જીરા જે છે તે ઘાટા કેટલા થશે તે પણ ખાસ કોમેન્ટની અંદર જણાવશો। આપણું આ જીરું જે છે અત્યારે ખેડૂત ભાઈ 22 દિવસનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને આ બાજુનું જે છે તે હજી બાકી છે નિંદામણ કરવાનું અને તમે જોઈ શકો છો કે જીરા જે છે એકદમ જોરદાર છે। ખેડૂત ભાઈ તમે નરવાઈ તમને ખાસ જણાવી દઉં, તમે જોઈ શકો છો આ રીતનું એકદમ નરવાઈ છે, આમ તમે જોઈ શકો છો, સારું છે, વાંધો નહીં આવે ઉગાવામાં, કેમ કે આપણું જે જમીન જે છે તે જોરદાર છે, ખાતરવાળી જમીન છે, પોષક તત્વથી ભરપૂર જમીન છે। ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો। પણ ખેડૂત ભાઈઓ ખાસ બીજા પાણીમાં અને ત્રીજા પાણીમાં એટલે કે લાસ્ટ પાણીમાં પાણી જ્યારે વારી ત્યારે ખાસ ધ્યાન રાખવાની, કયારામાં બહુ પાણી ભરાવા નહીં દેવાનું। જો તમે પાણી ભરાવા દેશો તો લીલો સુકારોનો ભયંકર આવી શકે છે અને તમે પછી ત્યારે લાસ્ટમાં પછી આપણે દવા છાંટવાનું કરીએ તો પણ પુગાતું નથી લીલા સુકારાની અંદર, કેમ કે તેના રિઝલ્ટ બરાબર મળતા નથી, કેમ કે જમીનજન્ય રોગ હોવાથી લીલા સુકારામાં તમે નહીં કરી શકો કંટ્રોલ, એટલા માટે પહેલેથી જ તમારે પાણી આપવામાં ખાસ ધ્યાન રાખવી। તમે જોઈ શકો છો જીરાનું। ખેડૂત ભાઈ જીરું કેવું થશે, ઘાટું થશે કે આછું, તમે જોઈ શકો છો। આવી રીતના ખેડૂત ભાઈ જીરુંનો એકદમ ઉગાવો જોરદાર થઈ ગયો છે। ખેડૂત ભાઈ નયરા કંપની સાઈડ જે આપણે વાડી આવેલી હતી જેની અંદર આપણે આનો આગલો વિડીયો આપણે ઓવરણીનો મૂકેલો, તે જ આ જીરું છે। આ મિત્રો જીરું ઉગ્યા પછીનો પહેલો વિડીયો છે અને આમાં એક રાઉન્ડ આપણે ઉલાલાનો જે મસી મોલાનો જે આવે છે તે મારેલો છે અને આને 25 થી 30 દિવસની વચ્ચે એક હવે બીજું પાણી જે ઉગ્યા પછીનું જે પાણી જે છે તે આવશે, ઉગ્યા પછીનું પહેલું પાણી જે કંઈ તે આવશે, જેની અંદર ખાતર પણ નાખવામાં આવશે। ખાતર ક્યાં નાખવામાં આવશે તે આગળના વિડીયોમાં બધું આપણે વિડીયોમાં માધ્યમથી ખેડૂતોને જણાવવામાં આવશે। તો ખેડૂત ભાઈ બસ આજના વિડીયોની અંદર આટલું જ। જય સિદ્ધનાથ મહાદેવર। મિત્રો તમારા જીરા જે છે તે કેટલા દિવસના થયા ને ઉગાવો કેવો છે ખાસ કોમેન્ટ કરજો મિત્રો। અમે આ જીરાની અંદર 4.5 વીઘા જેટલી જમીન છે અને અમે 6 કિલો જેટલું જીરું નાખેલું છે આની અંદર, તો પણ ઉગાવો આવો થયેલ છે। તો ખેડૂત ભાઈ બસ આજના વિડીયોની અંદર આટલું જ। જય સિદ્ધનાથ મહાદેવર। મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।